નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે ઉપટન શું છે, તે પહેલાંના જમાનામાં તેનો ઉપયોગ શા માટે કરવામાં આવતો હતો. તે સમયમાં સાબુ કે કેમિકલ પ્રોડક્ટ્સ ન હતા, એટલે લોકો ઉપટન પાવડરનો ઉપયોગ કરતા હતા. ઉપટન ત્વચાને સ્વચ્છ બનાવે છે. ઉપટનથી જ સ્કિન રિમૂવ થતી જાય છે. તે ચામડીના રોગોથી બચાવે છે. તે શરીરને ઠંડક અને તાજગી આપે છે. હાલના સમયમાં પણ આપણે તેનો ઉપયોગ હેલ્ધી રસમ તરીકે કરીએ છીએ. ઉપટનથી બિહારની સ્કિન ગ્લો કરે છે અને તેને શુભ માનવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો કે આ બધી સામગ્રી નેચરલ હર્બલ છે. આ બધી સામગ્રી આપણા ઘરમાં મળી રહે છે. આ બધી સામગ્રી વિશે આપણે જાણીએ. ગુલાબ ત્વચાને ઠંડક આપે છે, નેચરલ ગ્લો લાવે છે, ડ્રાય સ્કિનને નરમ કરે છે. નીમ પાવડર. નીમ પાવડર પિમ્પલ્સ અને એકને ઘટાડે છે, બેક્ટેરિયા અને ફંગસને દૂર કરે છે, ઓઇલી સ્કિન માટે ખૂબ જ સારું છે. મુલેઠી પાવડર ડાર્ક સ્પોટ અને પિગ્મેન્ટેશન ઘટાડે છે, સ્કિન ટોન બ્રાઇટ કરે છે. કોફી પાવડર ડેડ સ્કિન દૂર કરે છે, બ્લડ સર્ક્યુલેશન વધારે છે, ફેસ અને ટાઇટ કરે છે. બેસન નેચરલ ક્લિન્જર છે, ઓઇલ કંટ્રોલ કરે છે અને સ્કિનને સ્મૂથ બનાવે છે. ચોખાનો પાવડર સ્કિન સાફ કરે છે, હળવું સ્ક્રબિંગ કરે છે. મસૂરની દાળ સ્કિન ટેનિંગ દૂર કરે છે, સ્કિન બ્રાઇટ કરે છે, બ્લડ હેડ્સ ઘટાડે છે. લીંબુની છાલ વિટામિન સી થી ભરપૂર છે, ડાર્કનેસ અને ડાર્ક ઘટાડે છે, સ્કિનને બ્રાઇટ બનાવે છે. ઓરેન્જની છાલ ડેડ સ્કિન દૂર કરે છે, સ્કિન ટોન ઇવન કરે છે, ફેસને લુક આપે છે. હળદર એન્ટીબેક્ટેરિયલ છે, પિમ્પલ અને લાલાશ ઘટાડે છે, સ્કિનને હેલ્ધી ગ્લો આપે છે. મુલતાની માટી ડીપ ક્લિન્ઝિંગ કરે છે, ઓઇલ અને ગંદકીને ખેંચે છે. ચંદન પાવડર સ્કિનને ઠંડક આપે છે, ખંજવાળ ઘટાડે છે. 2 ચમચી ગુલાબની પોકળી. નીમ પાવડર 1 ચમચી. મુલેઠી પાવડર 1 ચમચી. કોફી અડધી ચમચી. બેસન 2 ચમચી. ચોખાનો પાવડર 1 ચમચી. મસૂરની દાળનો પાવડર 1 ચમચી. લીંબુની છાલનો પાવડર અડધી ચમચી. ઓરેન્જ છાલ અડધી ચમચી. હળદર 5 ચમચી. મુલતાની માટી 2 ચમચી. ચંદન પાવડર 1 ચમચી. આ બધા મિશ્રણને મિક્સ કરી એક મિક્સર જારમાં નાખી તેને બરોબર મિક્સ કરવું. આપણો ઉપટન પાવડર તૈયાર થઈ ગયો છે. તેને એરટાઇટ ડબ્બામાં ભરીને તમે 6 મહિના સુધી રાખી શકો છો. ઉપટન પાવડરનો ઉપયોગ કરવો હોય ત્યારે તેનું ગુલાબજળ અથવા તો કાચું દૂધ ઉમેરીને તમે તેનો ઉપયોગ કરી શકો છો. આજે પણ આપણે એવો કુદરતી ઉપટન પાવડર વાપરીએ તો આપણી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બનશે. આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો.